સાહેબ, યસ. આજની સબ્જી તમારા તરફથી. ઓહ, કાજુ અને મસાલા, કાજુ મસાલા. યસ. ઓકે, ડન. ડુંગળી અને કાજુને 10 મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકળવા માટે મૂકી દીધા છે. એ ઉકળે ત્યાં સુધી ડુંગળી, ટમેટાં અને મરચાંને કટિંગ કરીને આપણે એક બાજુ રાખી દીધા છે. કાજુ મસાલાની આ રજવાડી રેસીપી છે, એકદમ યમ્મી બનવાની છે. ડુંગળી અને કાજુ ગરમ થઈ જાય પછી એને પાણીથી સાફ કરી લેવાના છે અને પછી એમાં થોડુંક પાણી એડ કરી મિક્સરમાં એની ગ્રેવી બનાવવાની છે. આ વ્હાઈટ ગ્રેવી બનશે એકદમ, અને એકદમ જોઈ શકો છો કે સરસ વ્હાઈટ ગ્રેવી બની ગઈ છે. પહેલી વખત સબ્જી બનાવું છું અને એમાંય પાછી પંજાબી. મારા માટે તો ટાસ્ક અઘરું છે હો. પછી તેલ ગરમ કરી અને એમાં કાજુને ફ્રાય કરી લેવાના છે. બ્રાઉન થાય ત્યાં સુધી કાજુ ફ્રાય કરી લેવાના છે. એક બાજુ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, મસાલા પણ તૈયાર થઈ ગયા છે. ફ્રાય કરેલા કાજુ આપણે બહાર કાઢી લીધા છે. બધા ખડી મસાલાની સાથે એક નવી આઈટમ જોઈ શકો છો, એલચી, જે શાકને ડિલિશિયસ સ્વાદ આપે છે. મારા માટે તો આ સબ્જીમાં જે વ્હાઈટ ગ્રેવી છે ને, એ સૌથી મહત્ત્વનું ઇન્ગ્રેડિયન્ટ છે. હું પહેલી વાર બનાવતો હતો એટલા માટે ગેસની ફ્લેમ વારંવાર મારાથી ફૂલ થઈ જતી હતી, પણ તમે એને કંટ્રોલ કરી રાખજો. આ સબ્જીમાં જે મસાલાનો જે ક્રમ છે ને એ તમે જાળવી રાખશો ને તો સ્વાદમાં પણ એવી જ બનશે. જે પ્રમાણે જે ક્રમમાં હું એડ કરું છું ને એ જ ક્રમમાં એડ કરશો તો તમને સ્પેશિયલ રજવાડી કાજુ મસાલાનો સ્વાદ મળશે, એ પાક્કું છે. કારણ કે મેં પહેલી વખત બનાવ્યું ને તો પણ એટલું મસ્ત શાક બન્યું હતું, એટલી મસ્ત સબ્જી બની હતી કે ખરેખર હોટલમાં ખાતા હોય ને એવો સ્વાદ મળ્યો હતો. મારા મિત્ર ગોહિલભાઈએ મને આ રેસીપી શીખવાડી છે, તો થેન્ક્સ ગોહિલભાઈ. ટમેટાં અને ડુંગળી બરાબર પાકી જાય અને બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી ધીમી ફ્લેમે તમે હલાવતા રહો અને બધા મસાલા મિક્સ કરી દેવાના છે. પછી થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ અને પછી વારો આવે છે વ્હાઈટ ગ્રેવીનો. કાજુ અને ડુંગળીને પહેલાં જ આપણે બોઇલ કરી લીધા છે એટલે એને પાકવા માટે સમય નહીં જોઈએ. પછી આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. મીઠું, મરચું અને ખાંડ તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. લાસ્ટમાં કસૂરી મેથી નાખીને સબ્જીને બરાબર મિક્સ કરી દેવાની છે અને તમારી રજવાડી કાજુ મસાલાની સબ્જી તૈયાર છે. સબ્જીનું ટાસ્ક પૂરું કર્યું છે અને ખરેખર સબ્જી ખૂબ જ સરસ બની હતી, એકદમ લાજવાબ બની હતી. તમે પણ આ રેસીપી જોઈને ટ્રાય કરી શકો છો અને કમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી.